આ મારું જીવન સુખી જીવન માટે પ્રથમ અગત્યની વાત છે કે મારા વિચારો હંમેશા સવડા, ઊંચા અને પવિત્ર હોવા જોઈએ. કારણ કે એમાંથી શબ્દ, એમાંથી પ્રવૃત્તિ એ જન્મે છે. જો પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ ભણેલા, સામાન્ય ગામડામાં એમનો ઉછેર થયો, એક ખેડૂત પરિવારમાં. અંગ્રેજીનું એક વાક્ય બોલી ના શકે, ફોરગેટ ઇંગ્લિશ, નોટ ઇવન હિન્દી. હિન્દી ભાષાનું પણ એક વાક્ય ના બોલી શકે. પણ એક જ ઊંચો, પવિત્ર અને સવડો વિચાર એમને જીવનમાં રાખ્યો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ સર્વોચ્ચ કક્ષાનો પવિત્ર અને સવડો વિચાર છે. તો આપણે વાત કરીએ પ્રમાણે એમાંથી કેટલી બધી પ્રવૃત્તિઓ જન્મી.